આનાથી મોટું કોઈ તીર્થ નથી, તોય પાછા કુંભ મેળામાં ક્યારે જવું, જવું કે ન જવું? અરે નાત પરતરો મંત્ર, નાત પરતર સ્તવ, નાત પરતરા વિદ્યા, તીર્થમ નાત પ્રાપ્ત. તો ફોન કરીને પૂછી કે કુંભ મેળાનું કઈ મહાત્મ્ય આપણે આ ખરું, નાવા જવું કે ન જવું? મહારાજ તો એમ કે છે નાત પરતરો મંત્ર, નાત પરતર સ્તવ, નાત પરતરા વિદ્યા, તીર્થમ નાત પરાત પરમ. જે ઘરમાં બિરાજતા જે ઠાકોરજી જે છે પ્રકટ પ્રજાધીપ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, અને એ સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સુસ્યાયમેવ ધર્મોહી નાન્યક્વાપી કદાચ. ક્યાંય પણ જાઓ, ગોલોકમાં જાઓ કે વ્યાપી વૈકુંઠમાં જાઓ, તો આ વ્રજાધિપની સેવા સિવાય બીજો કોઈ ધર્મ છે નહીં. પુષ્ટિ માર્ગમાં બીજો કોઈ ધર્મ નથી. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સુસ્યાયમેવ ધર્મોહી નાન્યક્વાપી કદાચ. ક્યાંય પણ જાઓ, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. વ્રજમાં જાઓ તો યાદ ધર્મ છે, ઘરમાં રહે તો યાદ ધર્મ છે, ગોલોક ધામમાં જાઓ તો યાદ ધર્મ છે, પ્રવાસમાં જાઓ તો યાદ ધર્મ છે. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. સસ્યાય વેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ.